સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું પ્લે સ્ટોર અકાઉન્ટ ડિલીટ કેવી રીતના કરવું। મિત્રો તમારા મોબાઈલમાં એકથી અનેક પ્લે સ્ટોરની આઈડીઓ બની ગઈ છે અથવા કોઈ બીજા કારણોસર તમે પ્લે સ્ટોરનું અકાઉન્ટ ડિલીટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। પ્લે સ્ટોર આઈડીને ડિલીટ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપને ઓપન કર્યા પછી મિત્રો આગળ આવું પેજ આવશે તો અહીંયા તમારે ઉપર લોગો પર ક્લિક કરી લેવાનું છે। લોગો પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા ક્લિક કરી લેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી જે પણ અકાઉન્ટ તમે ડિલીટ કરવા માંગો છો એ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા મેનેજ યુઅર ગૂગલ અકાઉન્ટ પર ક્લિક કરી લેવાનું છે। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। પ્લે સ્ટોરની આઈડી ડિલીટ કરવા માટે તમારે અહીંયા ડેટા એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરી લેવાનું છે। તમે જેવા ડેટા એન્ડ પ્રાઇવેસી પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો તમારે થોડા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। તમે થોડા નીચે સ્ક્રોલ કરીને જશો ત્યાં લખાઈને આવશે ડિલીટ યુઅર ગૂગલ અકાઉન્ટ તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરી લેવાનું છે। તમે એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે તો અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર લોડિંગ લેશે। લોડિંગ લીધા બાદ આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી જે પણ તમારા મોબાઈલનો સ્ક્રીન લોક હોય એ મોબાઈલનો સ્ક્રીન લોક અહીંયા એન્ટર કરી લેવાનો છે। મોબાઈલનો સ્ક્રીન લોક એન્ટર કર્યા પછી મિત્રો આગળ આવું અહીંયા પેજ આવશે તો તમારે થોડા નીચે અહીંયા સ્ક્રોલ કરીને જવાનું છે। થોડા નીચે સ્ક્રોલ કરીને જશો એટલે અહીંયા બે ઓપ્શન બતાવશે તો તમારે બંનેમાં અહીંયા રાઈટ કરી લેવાનું છે। રાઈટ કર્યા બાદ ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કરશો ત્યારબાદ તમારા પ્લે સ્ટોરનું અકાઉન્ટ કાયમી માટે ડિલીટ થઈ જશે। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય અને વિડીયો મદદરૂપ થયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।